જય શ્રી કૃષ્ણ મિત્રો, આ વિડીયોમાં આપણે શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ ગુજરાતી લખાણ સાથે જોઈએ. ધન્યવાદ. શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ. અંત વિનાના હજારો સ્વરૂપવાળા, હજારો ચરણ મસ્તક સાથળ અને બાહુવાળા પરમાત્માને નમસ્કાર હો. હજાર નામવાળા અને હજાર કોટી યુગને ધારણ કરનારા એવા શાશ્વત બ્રહ્મ પુરુષને નમસ્કાર હો. જેની નાભીમાં કમળ એવા ભગવાન વિષ્ણુને નમસ્કાર હો. જલમાં શયન કરનાર શ્રી ભગવાન વિષ્ણુને નમસ્કાર હો. હે કેશવ, હે વાસુદેવ, આપને નમસ્કાર હો. વાસુદેવની પ્રાર્થનાથી ત્રણેય લોક વાસનાવાળા છે અને જે સર્વે પ્રાણી પદાર્થના નિવાસ સ્થાન છે એવા હે વાસુદેવ, આપને નમસ્કાર હો. બ્રહ્મ સ્વરૂપ અને મા ગૌ બ્રાહ્મણનું હિત કરનાર એવા દેવને નમસ્કાર હો. જગતનું હિત કરનાર શ્રી કૃષ્ણને નમસ્કાર હો. ગોવિંદ સ્વરૂપને નમસ્કાર હો. જેમ આકાશમાંથી પૃથ્વી પર પડેલું પાણી સમુદ્રમાં જાય છે તેમ બધા દેવોને કરેલા નમસ્કાર ભગવાન કેશવ પ્રતિ જાય છે. જેમાં શ્રી હરિનું પૂજન થાય છે એવો આ માર્ગ નિષ્કુંડ છે અને શ્રી હરિના ભજન પૂજન વિનાના માર્ગને કુમાર્ગ જાણવો. બધા વેદો જાણવાથી જે પુણ્ય થાય છે અને તે સર્વે તીર્થયાત્રાથી જે ફળ મળે છે તે સમગ્ર ફળ દુષ્ટોનો નાશ કરનાર શ્રી વિષ્ણુ ભગવાનની સ્તુતિ શ્રદ્ધાપૂર્વક કરવાથી મળે છે. જે મનુષ્ય શ્રી હરિના મંદિરમાં નિત્ય 3 વાર પ્રભાત, મધ્યાહન અને સાયંકાળે 2 વાર કે 1 વાર પણ આ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે છે તેના સર્વે પાપ કર્મ નાશ પામે છે. જે મનુષ્ય આ સ્ત્રોતનો પાઠ ભાવભક્તિથી કરે છે તેના શત્રુઓ બળી જાય છે, તેના પર સર્વે ઉપગ્રહો શાંત રહે છે અને તેના સર્વે પાપ વિનાશ પામે છે. અને શ્રદ્ધા ભક્તિપૂર્વક આ સ્ત્રોતનું ધ્યાન કર્યું કે પાઠ શ્રવણ કર્યો હોય તેણે દરેક પ્રકારની પૂજા કરી એમ સમજવું. જે મનુષ્ય દરેક બારસના દિવસે મારી સમીપ આ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તેણે આ લોક કે પરલોકમાં કોઈ પણ ઠેકાણે ભય રહેતો નથી અને તેના કરોડો કલ્પનાના પાપ ધીમે ધીમે બળી જાય છે. હે અર્જુન, જે મનુષ્ય દરેક બારસને દિવસે મારી સમીપ બેસીને આ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તેને કરોડો ગાયોના દાન આપ્યાનું ફળ પામે છે. વળી જે મનુષ્ય નિત્ય શિવાલયમાં કે તુલસીના વનમાં બેસીને નિત્ય શ્રી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે છે તેના સર્વે પાપ અને દુઃખ નાશ પામે છે અને મોક્ષ પામે છે અને તેને બ્રહ્મ ઇત્યાદિ ઘોર પાપ હોય તે પણ સર્વે નાશ પામે છે એવું ચક્રધારી શ્રી વિષ્ણુ ભગવાનનું વચન છે. શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ સમાપ્ત. બોલો શ્રી ઓમ વિષ્ણવે નમઃ. શ્રી ભગવાન વિષ્ણુના 1000 પવિત્ર નામોની આ સ્તુતિ છે. મહાભારતના અનુશાસન પર્વમાં આવેલ છે. નિયમિત આ પાઠ કરવાથી માનસિક શાંતિ મળે છે, પાપોનો નાશ થાય છે અને આધ્યાત્મિક ઉન્નતિ થાય છે. આ સ્ત્રોત સુખી જીવન માટે સંજીવની બુટી સમાન માનવામાં આવે છે. શ્રદ્ધાપૂર્વક પઠન કરવાથી મન શાંત થાય છે અને એકાગ્રતા વધે છે. હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે આ નામોના સ્મરણ માત્રથી જ વ્યક્તિના અજાણતા થયેલા પાપો નષ્ટ થઈ જાય છે. ભય, ચિંતા આ પાઠ કરવાથી દૂર થાય છે. જીવનના કષ્ટો દૂર થાય છે અને ડર તથા ચિંતામાંથી મુક્તિ મળે છે. જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે જે શારીરિક સ્વાસ્થ્ય અને પારિવારિક સુખ શાંતિ માટે અત્યંત લાભદાયી છે. આ સ્ત્રોત ભક્તિ અને જ્ઞાનનો ભંડાર છે.
જે આધ્યાત્મિક પ્રગતિ કરાવીને મોક્ષના માર્ગે લઈ જાય છે. ભગવાન વિષ્ણુની અસીમ કૃપા તમારા બધા ઉપર પણ બની રહે એવા શુભ આશીષ. ધન્યવાદ.